ફેમિલી કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। તો જો અત્યારે થઈ ગયા છે 8:30 અને આપણે ચા બનાવી છે। અત્યારે હું યતરાજને સ્કૂલે મૂકીને આવી। આજથી એમને એક્ઝામ શરૂ થઈ જાય છે એટલે મોડો ટાઈમ હતો થોડોક, તો 8:30 જવાનું હતું। તો યતરાજને સ્કૂલે મૂકીને આવી અને પછી સીધી ચા બનાવી અને હવે પછી છે ને ચા નાસ્તો કરીને આપણે કપડાં ધોવા બેસવાનું છે। એમ કાલ બધાએ નવા કપડાં પહેર્યા હતા ને તો એકાઈ મશીનમાં ધોવાય એમ નથી, એટલે બધાએ કપડાં હાથે ધોવાના છે। તો ચા નાસ્તો કરી અને પછી આપણે બે જવી કપડાં ધોવા। જો અત્યારે હું યતરાજને લેવા જઈને તો મેં કીધું કાંઈ આપણે જે હાડીની લેસ લાવ્યા ને એનો મેં કીધું ફોલ લેતી આવું। તો હું મશીને બેસું ને તો લેસ મૂકું ને તો ફોલે મૂકી દઉં। તો હું ફોલ લઈને આવીને તો જો હાડી નહોતી લઈ જઈને તો જેટલો અલગ આવ્યો। હવે પાછું જવાનું બદલાવા, હાડી હું નહોતી લઈ જઈ તે હવે પાછું બદલાવા જવું જોઈશે ને, તો બદલાઈ આવી। બીજું તો હું જવું તો પડશે, કંઈ આવો મૂકાશે નહીં, કેમ કે હાડી હાવ પતલી છે એટલે ચોખ્ખો દેખાય, નહીંતર તો થોડોક આડોવડો હોય તો હાલે। હાલો બદલાઈ આવી। જો હું છે ને જઈને ફોલ બદલાઈ આવી અને હવે છે ને કચરા પોતા કરવાના છે। તો આપણે કચરા પોતા કરી નાખી અને પછી બપોરે એવું લાગે ને તો આજ મશીને બેસી જવું કે આને લેસ મુકાઈ જાય, ફોલ મુકાઈ જાય અને ઓલું બ્લાઉઝ મેં સીવાનું ચાલુ તો તે દિવસે હું બેઠી ને તો આમ ના બેહવીને ત્યાં સુધી મશીને બેસવાની આળા થાય, પણ બેહવીને પછી સિવાઈ જાય। તો તે દિવસે હું બેઠી થોડીક વાર તો બ્લાઉઝ છે ને ઓલમોસ્ટ સિવાઈ જ ગયું છે, ખાલી ગળાપટ્ટી કરવાની અને પ્લેટ ભરવાના બાકી છે, બાકી આખું બ્લાઉઝ સિવાઈ ગયું છે। એટલું બે કામ જ બાકી છે। તો હવે એટલું બ્લાઉઝ અધૂરું પૂરું કરી નાખવી અને આનું હાડીનું કામ પૂરું કરી નાખવી એટલે આજે એક કામ પૂરું થઈ જાય। તો હવે કચરા પોતા કરીને પછી આપણે બેસી જવી મશીને। આ જો 3જી તારીખ થઈ જાય, હવે દિવાળીને છે ને મૂળ 17 દિવસની વાર રહેશે। તો હવે દિવાળી આપણે ઘર કામે કરવાનું છે, દિવાળી આવે છે ઘર સારું કરવું પડે, એટલે મેં કીધું છે ને યતરાજને પરીક્ષા પૂરી થઈ જાય ને પછી ઘર સારું કરવી, કેમ કે ઘરે સારા કરવાના છે ને પરીક્ષા યતરાજને શરૂ થઈ જશે। તો એને 8:30 મૂકવા જવાનું હોય ને 10:30 લેવા જવાનું હોય, જ્યાં મૂકીને આવીને 1-2 કામ કરવી ત્યાં લેવા જવાનો ટાઈમ થઈ જાય। એટલે હવે એની પરીક્ષા પૂરી થઈ જાય પછી આપણે કામ કરશું અને પરીક્ષા પૂરી થાય ને એની દીભાઈ વાય જોઈને બેઠા છે। પરીક્ષા પૂરી થાય ને એટલે હું દેહમાં જતો રવી, એને અહીંયા કરતાં અમારે રોજ વધારે ગમે, એટલે એ કહેશે પરીક્ષા પૂરી થશે ને એટલે હું બાપુજીને ફોન કરીશ, બાપુજી મને લઈ જશે એમ। એટલે એ ભાઈ રહે તે સુરત અને ના રહે, કદાચ જો એને વહેલા વેકેશન પડી જાય, જયદીપને મોડા પડતું હશે તો યતરાજ વહી જશે, નહીંતર પછી 1-2 દિવસની વાર રહેતી હશે તો પછી હારો જ આવશે। તો હવે યતરાજને પરીક્ષા પૂરી થઈ જાય ને પછી આપણે ઘર સારું કરશું, કેમ કે હવે માળિયામાં તો હું કંઈ ઝાઝી વસ્તુ રાખતી નથી, એટલે માળિયાની એવું વાળતા કંઈ વાર લાગે નહીં। ડબ્બાને એવું ધોવાનું હોય તો એક દી આપણે રૂમ સારી કરવી ને એક દી રસોડું સારું કરવી, તો 2 દિવસમાં કામ થઈ જાય એટલે ના વાંધો આવે। તો પરીક્ષા પૂરી થાય પછી આપણે ઘર સારું કરશું। ત્યાં સુધી તો છે ને કપડાનું જે કામ છે લાવવાના મૂકવાના આ તે હમા નમા કરવાના એ બધું કામ પૂરું કરી નાખે એટલે ખાલી ઘર સારું કરવાનું કામ રહે આપણે। તો હાલો અમારે પોતા મારવા છે ને એ પહેલાં છે ને ઢોકળાનું પલાળવું છે। યતરાજ કાલ પમદી કહેતો હતો કે મમ્મી ઢોકળા બનાવીને અને છાશ એક ખાટી હોય ને ત્યાં સુધી ઢોકળા સારા થાય, પછી છાશ મોડી હોય ને તો ઢોકળા મજા ના આવે, એટલે અત્યારે હું ઢોકળાનું પલાળ દઉં તો હાંજ થાય ને તો આથો આવી જાય તો મસ્ત ઢોકળા બની જાય। તો હાલો કાઠોડ તો બગડેલી છે એટલે આપણે આમાં લોટ ચાળી નાખીશું અને આમાં પલાળવાનું છે અને આમાં છે મસ્ત ખાટું દહીં। મને છે ને થોડા ખાટા હોય તો ભાવે, હાવ મોળા ઢોકળા હોય તો ના ભાવે। અને અમે તો છે ને આ દાળ ને ચોખા દળાવી પછી કરવી ઢોકળા, અને અમુક કઈ રીતના કરે અહીંયા સુરત કે પહેલા દાળ અને ચોખા પલાળી દે, પલ્લી જાય પછી મિક્સરમાં ક્રશ કરી નાખે, એ રીતના કરે। પણ અમે એ રીતના કોઈ દી નથી કરેલા, અમે કાયમ આ રીતના જ કરી। જો આપણે ઢોકળાનું પલાળી દીધું છે, હવે ઢાંકી અને મૂકી દેવી, આજ સુધી મૂકી દેવી 5-6 કલાક તો આથો આવી જાય। આ ભાઈનીને સ્કૂલમાં છે ને ડાન્સ કરાયો હતો આ ગીત ઉપર ઝૂમ ઝૂમ, તો મને કહે છે હાલ હું તને શીખવાડું, તો એ ભાઈ મને શીખવાડે છે। હવે તમારે કોઈ છે ને દાંત નથી કાઢવાના, ખાલી જોવાનું છે, એ મને શીખવાડે ને મારે કામનું મોડું થાય છે ને ડાન્સ શીખવાડવો હશે। કરાયો તો એ કરતો હતો, મને બતાવતો હતો, મને કે તું આમ કરીને પણ મને કે મારે કંઈ કરવો ના હોય એટલે એ ભાઈ થાકીને વહી ગયા ઘરમાં, હવે મારે કામ કરવાનું છે। કા
જો બપોર મારશે ને મશીને બેહું તું કામ કરીને તાર મહેમાન આવી ગયા તો મહેમાન હાટું ચા બનાવી, પછી મારા હાટું ચા ના રહી, ખૂટી રહી. જો આટલી બધી રકાબીઓ પડી છે, મહેમાન આવ્યા હતા પછી મારા હાટું પાછી આપણે ચા મૂકી દીધી છે. અને પછી છે ને મેં કીધું હવે ચા પી અને હું બેસી જાઉં. તો આ બી જઈ ગઈ જ્યાં આ હુતા તઈ જઈ ગયા અને ઓલા ભાઈ તો હવે માર વગર કંઈ હુવે નહીં. એ હું હુવું ને તો જ હુવે, જયદીપ જોડે કોઈ દિવસી ખબર હુવે નહીં. આડી જેવી રીલ હતી તો ખરા, મને એમ થયું મેં કીધું રીલ નહીં હોય ને તો પાછો દુકાને ધક્કો થશે. એનું ફોલ બદલાવા જઈને તમે જોયું નહોતું રીલ છે કે નહીં, પણ હતી એટલે વાંધો ના આવ્યો. તો હવે આપણે મશીને બેસી જઈએ. જો જે કામ ઘર 1.5 વર્ષથી નથી કર્યું ને એ આજ કરવા બેઠીશું. તેને હું કરતી હતી પણ બંધ કરી પણ કરેલું હોય એટલે આપણે તો ચાલો હવે આ ગેસ મૂકવા બેસી જશે આપણે પૂરું કરી નાખીએ. તો જો ફાઇનલ આપણી ખાડી થઈ જશે તૈયાર. અને જો આ રીતની લેસ આપણે મૂકી દીધી છે. પહેલાં હું દુપટ્ટા કરતી એટલે પલટાઈ લેસ મૂકતા આવડે છે. તો જો આપણે પલટાઈ લેસ મૂકી છે અને આ કરી નાખ્યા છે લટકણ. તો ફાઇનલ આવી કઈ ખાડી થઈ છે આપણી. આપણે બપોર ઢોકળાનું પલાળ્યું હતું એનો મસ્ત હાથો આવી ગયો છે. અને અહીંયા જો મેં બેઠા બેઠા લસણ ફોલી નાખ્યું છે. હવે આપણે લસણ અને મરચાં બે ખાંડી નાખવી અને પછી વઘાર કરી અને બનાવવા મૂકી દેવી. કેમ કે જયદીપને ભૂખ લાગી છે એટલે વહેલા હાર બનાવવાના છે. તો બનાવી નાખો. તો જો આપણે છે ને ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને હવે મસાલા બધા કરવાના છે. મસાલા કરી નાખવું. આમાં છે ને આદુ મરચાં અને લસણ બે ખાંડેલું છે. અને વઘાર કરવા મેં રાઈ, જીરું અને તલ અને લીમડો એટલી વસ્તુ લીધી છે. અમુક છે ને પહેલાં ઢોકળા એમને બાફી નાખે અને પછી વઘાર કરે, અને અમે છે ને પહેલાં વઘાર કરવી અને પછી ઢોકળા મૂકવી બાફવા હાટું. તો એ રીતના બનાવીશી. તો હવે આપણે છે ને મસાલો કરીને પછી મૂકી દેવી. તો જો આપણે છે ને વઘાર કરી નાખ્યો છે અને હવે બાફવા મૂકવાના છે આપણે. તો પહેલાં છે ને આમાં મૂકી દેવી. ગોળ ઢોકળા પહેલાં બનાવી નાખવા. નાના હોય ને તો ઘણા એવું હોય આવા ઢોકળા ખાવા છે ને આવા ખાવા છે. સ્વાદ બેનો એક જ હોય પણ તોય બધાને એવું થાય ગોળ ખાવા છે. અત્યારે આવા ઈડલીના સ્ટેન્ડ થાય ત્યારે પહેલાં વાટાક્યું આવતી ને તો એ વાટાક્યું વાળા કરતા. હું કરું ને તો હજી જયદીપ એમ અમે ઢોકળા બનાવીને તો જયદીપ હજી એમ જ કે ગોળ ઢોકળા નથી બનાવ્યા. આપણે છે ને ડીશમાં ભરી અને મૂકી દીધા છે અને ઉપર કોરું મરચું થોડુંક છાંટ્યું છે. હવે ઢોકળિયું બંધ કરી દેવી, ચડવા દેવી. તો જો આપણા છે ને ઢોકળા મસ્ત બની ગયા છે અને જયદીપ અને યદરાજ બે બેસી ગયા છે ગરમા ગરમ ઢોકળા ખાવા. કેવા બન્યા છે? એમને ઓછા ભાવે પણ ખાય છે અને આજે એમને મજા બગડી જઈશ કા. આપણે ઢોકળા કાઢીને ઢોકળ્યું છે ને પલાળી દીધું છે ગરમ પાણી એટલે ફટ સારું થઈ જાય. તો હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.